નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. હું છું અમિતા. આપણી ખબર પર નજર કરીએ તે પહેલા વાત હવામાનની. કશ્મીરમાં થયેલી હિમવર્ષાને પગલે અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન કચ્છ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર તેમજ વલસાડમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. આગામી 5 દિવસ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાઈ શકે. નલિયા સૌથી વધુ ઠંડીમાં ઠૂંઠવાયું છે. 6 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું નલિયા, જ્યારે અમદાવાદમાં 9.1 ડિગ્રીએ પારો નોંધાયો. અમદાવાદ, નલિયા ઉપરાંત ગાંધીનગર અને રાજકોટમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો. તો ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી પડી આપને જણાવી દઈએ. નલિયા સૌથી ઠંડુગાર રહ્યું 6 ડિગ્રી સાથે. અમદાવાદ 9.1 ડિગ્રી, જ્યારે રાજકોટમાં તાપમાન નોંધાયું 9.5 ડિગ્રી સેલ્સિયસ. અમરેલીમાં 11.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 11.5 ડિગ્રી. વલસાડમાં 12.1 ડિગ્રી, પોરબંદરમાં 12.6 ડિગ્રી, ભાવનગરમાં 12.6 ડિગ્રી અને વડોદરામાં 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. સુરતમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી શરૂ થઈ છે. હજુ આગામી 4 થી 5 દિવસ આ જ રીતે ઠંડી વધે, કોલ્ડ વેવની સ્થિતિ સર્જાય છે. ઉત્તર ભારતમાં હવામાનમાં જે પલટો આવ્યો છે, વરસાદ અને ઉત્તર ભારતમાં શીત લહેરોને કારણે તેની અસર ગુજરાત પર પણ પ્રવર્તી રહી છે. નલિયા 6 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું, તો અમદાવાદમાં પણ 9.1 ડિગ્રી તાપમાનનો પારો પહોંચ્યો. હજુ પણ આગામી દિવસમાં તાપમાન વધુ 2 થી 3 ડિગ્રી ગગડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફરી એકવાર રાજ્યના લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવો પડશે. રાજ્યભરમાં કોલ્ડ વેવના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો દેખાશે. આગામી 4 દિવસ સુધી ઠંડીનું જોર આ જ રીતે યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી વધી છે. ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી રાજ્યભર માટે કરી છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં કચ્છ, રાજકોટ, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને વલસાડમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. એટલે કે ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર દેખાશે. આગામી 5 દિવસ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં હજુ પણ ઘટાડો નોંધાશે. એટલે તાપમાનનો પારો ગગડતા ફરીથી હાડ થીજવતી ઠંડીનો અનુભવ રહેશે. અમારા સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાજલ બારોટ. તેમની પાસેથી જ અત્યારની સ્થિતિ જાણીએ. રાજલ, ફરીથી ઠંડીનો જે રાઉન્ડ છે શરૂ થયો છે. અમદાવાદમાં જ તાપમાન 9.1 ડિગ્રી પહોંચી ગયું હતું. આ ઠંડીની લોકો પર કેવી અસર દેખાઈ રહી છે? જી અમિતા, ખાસ કરીને હવે જે ઠંડીનો જે છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે અને કાફી જે કોલ્ડ વેવ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદને કોલ્ડ વેવ જારી કરવામાં આવી છે. આ સિવાય કચ્છ, રાજકોટ અને નલિયા જેવા જે શહેરો છે તેમાં પણ કોલ્ડ વેવની જારી કરવામાં આવી છે. જોકે કાશ્મીરમાં પડી રહેલી હિમવર્ષાના કારણે લોકોને ઠૂંઠવાનો વારો આવ્યો છે. અમદાવાદની જો આપણે વાત કરી છે તો આ વહેલી સવારથી જે લોકો છે તે અહીંયા આગળ ગાર્ડનમાં આવીને એક્સરસાઇઝ કરતા હોય છે, કારણ કે અત્યારે જે ઠંડીનો પારો છે તે આસમાને પહોંચી ગયો છે. વહેલી સવારથી જ લોકો શાલ અને સ્વેટર અને સ્કાર્ફ બાંધીને પણ અહીંયા આગળ લોકો આવી રહ્યા છે, વોક કરવા માટે આવ્યા છે. અને આગામી 5 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા, વલસાડમાં પણ કોલ્ડ વેવની ચેતવણી રાખવામાં આવી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે અપર એર સર્ક્યુલેશન છે તે સક્રિય બન્યું છે અને તેના જ અસરથી સમગ્ર રાજ્યમાં આ કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. અને લોકોને અત્યારે જે કડકડતી જે ઠંડી છે તેનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને લોકો કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારથી જે લોકો હોય છે એ ગાર્ડનમાં આવીને અને એક્સરસાઇઝ કરવાનો લાહવો લઈ રહ્યા છે. અમિતા.